नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रश्न नंबर 24 चैप्टर 4 में આપણે આવ્યા હતા। સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમજાવો। તો ગયા લેક્ચરમાં આપણે આવી રીતે તો આને આપણે એક્સ અક્ષ કહીએ, આને આપણે વાય એક્સ કહીએ। અહીં આ રીતનો વેગ v સદિશ છે, એના બે પડછાયા, એક એક્સ અક્ષ પરનો પડછાયો જેને આપણે vx સદિશ કહીએ, બીજો વાય અક્ષ પરનો પડછાયો એને vy સદિશ કહેવાય। અને ધારો કે આ ખૂણો થીટા છે, આ કાટકોણ ત્રિકોણ, બોલો આ સામ સામે સરખું થાય, આ vy છે તો આ પણ કેટલા થાય vy। તો સમજો કે સમતલ દ્વિપરિમાણ xy માં વેગ v સદિશ છે, એના બે પડછાયા એટલે કે બે ઘટકો, એક vx સદિશ અને એક vy સદિશ। તો આપણે વેગના ઘટકો વિશે ચર્ચા કરવી છે। આ માટે આપણે ગયા લેક્ચરમાં કણનો સરેરાશ વેગ, સરેરાશ ડેલ્ટા v સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી ભણી ચૂક્યા છીએ। આપણે ડેલ્ટા આર સદિશની જગ્યાએ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ મૂક્યું હતું। હવે બંનેને ડેલ્ટા ટી વડે ભાગીએ। સરેરાશ ડેલ્ટા વી સદિશ બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ। હવે બધાને ખબર છે કે આપણે ઉપરના સમીકરણમાં સમયગાળો નાનો લઈએ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ આપણને મળે છે। લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આપણને તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ મળે છે। બધાને ખબર છે જો લિમિટ લેવામાં આવે તો અહીંયા v સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો હાલો। તો અહીંયા બંને બાજુ લિમિટ લાગશે એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ થશે। હવે બધાને ખ્યાલ છે લિમિટ કાઢીએ ડેલ્ટાનું ડી થઈ જાય। આ જ રીતે અહીંયા લિમિટ કાઢીએ તો લિમિટ કાઢીએ તો ડેલ્ટા એનું ડી થઈ જાય। મેં તમને સમજાવ્યું હતું કે ડેલ્ટા એટલે મોટો ફેરફાર માટેની સંજ્ઞા અને સ્મોલ ડી એટલે નાના ફેરફાર માટેની સંજ્ઞા। તો બોલો ડેલ્ટા એટલે મોટા ફેરફાર માટેની સંજ્ઞા, આ કે ના? ડેલ્ટા એટલે મોટા ફેરફાર માટેની સંજ્ઞા અને સ્મોલ ડી એટલે નાના ફેરફાર માટેની સંજ્ઞા। તો અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કાઢી ડેલ્ટાનું ડી થઈ જાય એટલે ડીવાય અપોન ડીટી જે કેરેટ। આ બધાને ખબર હશે કે સ્થાન એક્સનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન વેગનો એક્સ ઘટક આપે છે અને સ્થાન વાયનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન વેગનો વાય ઘટક આપે છે। એટલે વી સદિશ બરાબર વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ, જ્યાં તમે લખી શકો છો કે વીએક્સ આઈ કેરેટ એ એક્સ અક્ષની દિશામાંનો સદિશ ઘટક છે, જ્યારે વીવાય જે કેરેટ એ વાય અક્ષની દિશામાંનો સદિશ ઘટક છે। આને આપણે સમીકરણ નંબર 1 કહીએ। મેં તમને કહ્યું હતું કે કોઈ પણ સદિશનું મૂલ્ય બે રીતે દર્શાવાય છે। જો માનાંક કરો તો તીર રાખવાનું અને માનાંક ના કરો તો તીર કાઢી નાખવાનું। તો કોઈ પણ સદિશનું મૂલ્ય એ તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે। અને આપણે દિશા શોધવી હોય તો પરિણામી વેગ v સદિશની દિશા નીચેના સમીકરણ પરથી આપણે મેળવી શકીએ છીએ।
કેવી રીતે? તો જરા આકૃતિ ઉપરથી તમે tan થીટાને કરતા બનાવો તો tan થીટા બરાબર કાટકોણ ત્રિકોણ દેખાય છે. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામે એટલે વી વાય, પાસે એટલે વીએક્સ. તો tan થીટા બરાબર સામે ભાગ્યા પાસે એટલે વી વાય અપોન વીએક્સ. એટલે તમે અહીંયા શું લખી શકો છો? તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામે એટલે વી વાય, પાસે એટલે વીએક્સ. tan ને પહેલી બાજુ લઈ જાઓ. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વી વાય અપોન વીએક્સ, જ્યાં થીટા એ પરિણામી વેગ વી સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે અને આ ખૂણાને તમે દિશા તરીકે ઓળખી શકો છો. તો એકવાર રિવિઝન કરાવી દઈએ. કણનો સરેરાશ વેગ સરેરાશ ડેલ્ટા વી સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ અપોન ડેલ્ટા ટી આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. આમાં ડેલ્ટા આર સદિશની જગ્યાએ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ એ પણ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આપણે ડેલ્ટા ટી ને દરેકને ભાગીએ. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. અહીં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ મળે છે. માટે વી સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. લિમિટ કાઢો તો ડેલ્ટાનું ડી થઈ જાય એટલે ડીએક્સ અપોન ડીટી આઈ કેરેટ પ્લસ ડીવાય અપોન ડીટી જે કેરેટ. માટે વી સદિશ બરાબર વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ. અહીં વીએક્સ આઈ કેરેટ એ એક્સ અક્ષની દિશામાંનો સદિશ ઘટક છે અને વીવાય જે કેરેટ એ વાય એક્સની દિશામાંનો સદિશ ઘટક છે. કોઈપણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. અહીં આપણે પરિણામી વેગની દિશા નીચેના સમીકરણ પરથી મેળવી શકીએ. આકૃતિમાં હમણાં જોયું આપણે tan થીટા એટલે સામે ભાગ્યા પાસે તો વીવાય અપોન વીએક્સ. તો થીટા બરાબર tan ઇનવર્સ વીવાય અપોન વીએક્સ, જ્યાં થીટા એ વેગ વી સદિશનો. થીટા કોણ છે? તો થીટા એ વેગ વી સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. હવે પ્રશ્ન 25 સરેરાશ પ્રવેગ સમજાવો. સરેરાશ પ્રવેગ સમજતા પહેલા એનું એક સૂત્ર આપણે બધા જાણીએ છીએ. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. સૂત્ર જ ઉપરથી વ્યાખ્યા આપી શકાય. તો બોલો, સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. તો આની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે કણના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને કણનો સરેરાશ પ્રવેગ કહે છે. કણના વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. બધાને ખબર છે સરેરાશની સંજ્ઞા આ રીતની છે. આવું મૂકીએ તો આપણે એને કહેવાય સરેરાશ પ્રવેગ. પ્રવેગની સંજ્ઞા એ સદિશ છે. સરેરાશની સંજ્ઞા આ રીતનું બ્રેકેટ છે. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા વી સદિશ કહીએ અને સમયગાળાને આપણે ડેલ્ટા ટી કહીએ. હવે આપણે ડેલ્ટા વી સદિશની જગ્યાએ ઘટકો સ્વરૂપમાં ડેલ્ટા વીએક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી લખી શકાય. આ કે ના? ચલો હવે આપણે ડેલ્ટા ટી વડે દરેકને ભાગીએ તો સરેરાશ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. આપણે આને સમીકરણ નંબર 1 કહીએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે તમે એક વાત સમજી લો. વેગનો એક્સ ઘટકનો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગનો એક્સ ઘટક અને આને કહેવાય પ્રવેગનો વાય ઘટક. આ કે ના? તો આ રીતે આપણે સરેરાશ પ્રવેગની વાત મળી આપણને. બીજું એક વસ્તુ ધ્યાન આપજો કે સરેરાશ પ્રવેગની દિશા એ સરેરાશ વેગ ડેલ્ટા વી સદિશની દિશામાં હોય છે. એટલે કોઈ તમને પૂછે કે સરેરાશ પ્રવેગની દિશા ક્યાં હોય, તો સરેરાશ વેગ ડેલ્ટા વી સદિશની દિશામાં હોય.
બીજું પ્રવેગનો એકમ બધા જાણે જ છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. CGS એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખાય છે. એકદમ સરળ છે. સરેરાશ પ્રવેગ એ સદિશ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી સદિશ, સમયગાળો એટલે ડેલ્ટા ટી. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી સદિશના બે ઘટકો, એક્સ ઘટક ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ વત્તા વાય ઘટક ડેલ્ટા વી વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી વડે દરેકને ભાગો તો ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ મળે. આની જગ્યાએ સરેરાશ પ્રવેગનો એક્સ ઘટક, આની જગ્યાએ સરેરાશ પ્રવેગનો વાય ઘટક. સરેરાશ પ્રવેગની દિશા એ સરેરાશ વેગની દિશામાં હોય છે. હવે આપણે પ્રશ્ન નંબર 26 તાતક્ષણિક પ્રવેગ સમજાવો, જેને તમે તત્કાલીન પ્રવેગ કહી શકો છો. ઘણા કે સાહેબ અમને હવે ખબર પડી ગઈ છે આની વ્યાખ્યા, કે સમયગાળો નાનો લેતા એટલે કે શૂન્ય તરફ લેતા મળતા પ્રવેગને તાતક્ષણિક પ્રવેગ અથવા તત્કાલીન પ્રવેગ અથવા ખાલી પ્રવેગ કહે છે. બોલો આની વ્યાખ્યા શું? તો જો સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને પ્રવેગ કે તાતક્ષણિક પ્રવેગ કહે છે. તો થોડીક વૈજ્ઞાનિક ભાષામાં વ્યાખ્યા છે કે સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત એટલે ચોક્કસ મૂલ્યને પ્રવેગ અથવા તાતક્ષણિક પ્રવેગ કહે છે. તો બોલો સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ એટલે ખૂબ જ નાનો લેતા સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત એટલે કે ચોક્કસ મૂલ્યને પ્રવેગ અથવા તાતક્ષણિક પ્રવેગ કહે છે. હવે આપણે સરેરાશ પ્રવેગ એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી સમીકરણ નંબર 1 આ તો આપણે જાણીએ જ છીએ, હમણાં આપણે ભણી ગયા. હવે બોલો આ ઉપરના જે સમીકરણ છે આ સમીકરણમાં આપણે સમયગાળો નાનો લેતા એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આપણને તત્કાલીન એટલે કે તાતક્ષણિક એટલે કે ખાલી પ્રવેગ પણ એને તમે કહી શકો છો એ મળે છે. સરેરાશ પ્રવેગનું સૂત્ર સરેરાશ એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી હતું. સરેરાશ પ્રવેગ ક્યારે લેવો પડે? જ્યારે સમયગાળો મોટો હોય તો. આ ડેલ્ટા નિશાની એ મોટા ફેરફાર માટેની છે. ટૂંકમાં સરેરાશ ક્યારે લેવું પડે? જો મોટો ફેરફાર હોય તો. પરંતુ જો સમયગાળો આપણે નાનો લઈએ તો સમયગાળો નાનો લેવાની સંજ્ઞા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લે સમયગાળો નાનો લેતા આપણે તત્કાલીન પ્રવેગ મળે છે, કે જેને તમે તાતક્ષણિક પ્રવેગ અથવા ખાલી પ્રવેગ પણ કહી શકો છો. તો એક કામ કરો, જો હું અહીંયા સરેરાશ કાઢી નાખું તો અહીંયા તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી લખી શકાય. સીધી ભાષામાં સરેરાશ કાઢતા આની આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આવે. સીધી ભાષામાં સરેરાશ કાઢતા આની આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આવે. ટૂંકમાં સરેરાશ વગરના જે પ્રવેગ છે એને તમે તત્કાલીન અથવા તાતક્ષણિક પ્રવેગ કહી શકો છો. તો સરેરાશ કાઢો તો મળતા પ્રવેગને તત્કાલીન પ્રવેગ અથવા તાતક્ષણિક પ્રવેગ કહે છે. એ સદિશ બરાબર સરેરાશ કાઢો તો આની આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લાગે, ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી. હવે બધાને ખબર છે કે લિમિટ કાઢો તો ડેલ્ટાનું શું થઈ જાય? સ્મોલ ડી. સમીકરણ નંબર 2 અને આપણે સમીકરણ 1 કહ્યું હતું. બોલો તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક પ્રવેગ એ સદિશ બરાબર આપણને કયું સૂત્ર મળ્યું? ડીવી સદિશ અપોન ડીટી. હવે આપણે
વેગનો એક્સ ઘટક જાણીએ છીએ, તો વેગને ઘટકો સ્વરૂપે લખતા વેગ વી સદિશ બરાબર vxi કેરેટ પ્લસ vyj કેરેટ આપણે લઈએ તો આ સૂત્રમાં શું થશે? તો ચલો તમે જ કહો. એ સદિશના એ સદિશ ડી અપોન ડીટી ના ડી અપોન ડીટી. ચલો વી સદિશની જગ્યાએ શું લખાય? તો vxi કેરેટ પ્લસ vyj કેરેટ. હવે આ પદને છૂટા તમે પાડો. એ સદિશ ઇઝ ઇક્વલ ટુ dvx અપોન dt i કેરેટ પ્લસ dvy અપોન dt j કેરેટ. આ બધાને ખબર જ છે કે વેગના એક્સ ઘટકનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન પ્રવેગનો એક્સ ઘટક અને વેગના વાય ઘટકનું સમય ટીની સાપેક્ષમાં વિકલન પ્રવેગનો વાય ઘટક આપે છે. તો આ પ્રવેગ આપણે ઘટકો સ્વરૂપે મળ્યો. ટૂંકમાં વેગને ઘટકો સ્વરૂપે લીધો તો પ્રવેગ આપણને ઘટકો સ્વરૂપે મળ્યો. તો વેગ વી સદિશ બરાબર vxi કેરેટ પ્લસ vyj કેરેટ આપણે લઈએ તો આ સૂત્રમાં એ સદિશના એ સદિશ બરાબરના બરાબર ડી અપોન ડીટી ના ડી અપોન ડીટી. હવે વેગ વી સદિશની જગ્યાએ vxi કેરેટ પ્લસ vyj કેરેટ લખાય. હવે ડી ડીટી ઓફ દરેકને વડે ગુણી નાખીએ તો ડી ડીટી ઓફ vxi કેરેટ પ્લસ ડી ડીટી ઓફ vyj કેરેટ. તો વેગના એક્સ ઘટકનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન પ્રવેગનો એક્સ ઘટક axi કેરેટ આપે છે. આ જ રીતે વેગના વાય ઘટકનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન એ પ્રવેગનો વાય ઘટક આપે છે. આમ તમે લખવું હોય તો dvx ઇઝ ઇક્વલ ટુ dvx અપોન dt અને ay ઇઝ ઇક્વલ ટુ dvy અપોન dt લખી શકાય. સીધી ભાષામાં વેગના એક્સ ઘટકનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન પ્રવેગનો એક્સ ઘટક આપે છે. માટે અહીંયા તમે ax બરાબર dvx અપોન dt અને અહીંયા ay બરાબર dvy અપોન dt લખી શકો છો. હવે આપણે પ્રવેગનું સૂત્ર એ સદિશ બરાબર dv સદિશ અપોન dt હતું. આ સૂત્રમાં આપણે શું કરીએ તો બોલો આને તમે શું કહી શકો છો કે વેગનું સમયની સાપેક્ષમાં પ્રથમ વિકલન કણનો પ્રવેગ આપે છે. આને બોલવું હોય તો શું બોલી શકાય? વેગ વી સદિશનું ટૂંકમાં વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન પ્રવેગ આપે છે. આ મુદ્દો અને આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે આપણે કોઈને યાદ હોય તો વેગનું એક સૂત્ર વી સદિશ બરાબર dr સદિશ અપોન dt જાણીએ છીએ. તો મને કહો આમાં પ્રવેગમાં શું થશે? તમે જ વિચારો કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી ડીટી ઓફ. ચલો વેગ વી સદિશની જગ્યાએ શું લખાય? dr સદિશ અપોન dt. સાદુરૂપ આપશો તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી ગુણ્યા ડી એટલે ડી સ્ક્વેર આર સદિશ અપોન ડીટી સ્ક્વેર આવશે. તો આને તમે શું કહી શકો કે સ્થાન આર સદિશનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કણનો પ્રવેગ આપે છે. ખૂબ સરળ વસ્તુ છે, યાદ રાખજો. વેગનું સમયની સાપેક્ષમાં પ્રથમ વિકલન પ્રવેગ આપે છે. હવે આપણે વેગ વી સદિશ બરાબર dr સદિશ અપોન dt જાણીએ છીએ. તો આમાં એ સદિશના એ સદિશ બરાબરના બરાબર ડી અપોન dt ના ડી અપોન dt વેગ વી સદિશની જગ્યાએ dr સદિશ અપોન dt. માટે પ્રવેગ એ સદિશ બરાબર ડી સ્ક્વેર આર સદિશ અપોન dt સ્ક્વેર. આનો મતલબ સ્થાન આર સદિશનું સમય ટીની સાપેક્ષમાં દ્વિતીય વિકલન પ્રવેગ આપે છે. તો હું તમને 3 સૂત્રો આ ટીક કરેલા છે બધાને આવડતા હોવા જોઈએ. એમસીક્યુ માટે અને દાખલા માટે બહુ જ કામના છે. ચલો પેલું ફરીવાર મોઢે કરાવડાવું છું. પ્રવેગ એ સદિશ બરાબર dv સદિશ અપોન dt. તો ચલો આને શું વંચાય? વેગનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન પ્રવેગ આપે છે. ચલો વેગ વી સદિશ બરાબર dr સદિશ અપોન dt. તો આને શું વંચાય? સ્થાન સદિશ આર સદિશનું સમય ટીની સાપેક્ષમાં પ્રથમ વિકલન વેગ આપે છે. એ કઈ ઘાત નથી એટલે એને પ્રથમ વિકલન કહેવાય. હવે આપણે એ સદિશ બરાબર ડી ડીટી ઓફ વીની જગ્યાએ dr અપોન dt મૂક્યા તો એ સદિશ બરાબર ડી સ્ક્વેર આર સદિશ અપોન dt સ્ક્વેર મળ્યા. આનો મતલબ સ્થાન સદિશ આર સદિશનું સમય ટીની સાપેક્ષમાં દ્વિતીય વિકલન એ પ્રવેગ આપે છે. હવે આપણે થોડીક આગળની ચર્ચા કરીએ
આકૃતિઓમાં ખાસ તમે ધ્યાન આપજો. એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ, ઓ ઉગમ બિંદુ. સમજી લ્યો કે આ એક આકૃતિ છે. પ્રારંભમાં કણ પી પાસે છે તો એનો વેગનો સદિશ વી સદિશ, પછી કણ કંઈક P1 પાસે છે તો વેગ સદિશ વી ડેશ સદિશ. તો અહીંયા એક વાત તમને સમજાવું કે એક બિંદુમાંથી વી સદિશ આમ થશે, વી ડેશ સદિશ આમ થશે, તો પરિણામી સદિશ ડેલ્ટા વી સદિશ આમ થશે. તો ડેલ્ટા વી સદિશની દિશામાં પ્રવેગની દિશા હોય છે. તો અહીંયા તમે લોકો આ રીતે પ્રવેગની દિશા લખી શકો છો. આવી જ રીતે બધી આકૃતિઓ અહીંયા અલગ અલગ દોરેલી છે. એ બધામાં તમારે આવું જ કરવાનું છે. અહીંયા બિંદુ પી પ્રારંભમાં, સ્પર્શકની દિશામાં વેગ વી સદિશ. અહીંયા બિંદુ P2 સ્પર્શકની દિશામાં વેગ વિડેશ. તો અહીંયા આકૃતિ બનાવો તો આ વી સદિશ, આ રીતે આ વિડેશ સદિશ, અને અહીંયા ડેલ્ટા વી સદિશ તમને મળશે. આ આકૃતિ બી, આ આકૃતિ એ, આવું જ આકૃતિ સી અને આકૃતિ ડીમાં થઈ શકે છે. બરાબર છે. બિંદુ પી અને P1 વચ્ચે વધારે અંતર હતું, પી અને P2 વચ્ચે ઓછું અંતર છે. હવે પી અને P3 એકદમ નજીક છે. અહીંયા વેગ વી સદિશ, અહીંયા વિડેશ સદિશ. તો અહીંયા પણ તમે લોકો આ રીતે વી સદિશ, આ રીતે વિડેશ સદિશ અને આ ડેલ્ટા વી સદિશ, એટલે કે પ્રવેગની દિશા આ રીતે તમને મળે છે. અને એક બીજો વક્રાકાર માર્ગ, અહીંયા બિંદુ પી, વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય તો અહીંયા પ્રવેગ લગભગ લંબ થાય છે. એવું તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. ટૂંકમાં આ રીતે પ્રવેગ અને વેગ પરસ્પર લંબ દિશામાં જોવા મળે છે. તો એના માટેનું વર્ણન હવે આપણે અહીંયા કરીએ. તો બોલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેમ જેમ સમયગાળો અહીંયા ડેલ્ટા T1 હોય એની કરતાં ડેલ્ટા 2 નાનો, એની કરતાં ડેલ્ટા T3 નાનો, તો બોલો એમાં કહી શકો છો તમે. શું કહી શકો છો? તો બોલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ સમયગાળો ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટાડતા જઈએ તેમ તેમ કણનું સ્થાન P1 માંથી P2, P1 માંથી P2 અને P2 માંથી P3 મળે છે. જેમના વેગ સદિશો, મતલબ આ બિંદુઓ પરના વેગ સદિશો આપણે આકૃતિમાં દર્શાવેલ છે. બોલો, જેમ જેમ સમયગાળો ડેલ્ટા ટી એનું મૂલ્ય ઘટાડતા જઈએ તેમ તેમ કણનું સ્થાન P1 માંથી P2, P2 માંથી P3 થાય છે. જેમના વેગના મૂલ્યો એટલે વેગના સદિશો એ આકૃતિમાં દર્શાવેલા છે. હવે તમે જોઈ શકો છો કે દરેક કિસ્સામાં વેગના ફેરફાર ડેલ્ટા વી સદિશની દિશા વી સદિશ એ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી આપણને મળે છે. બોલો, દરેક કિસ્સામાં ડેલ્ટા વી સદિશ વેગના ફેરફારનો સદિશ એ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી મળે છે. એકનું પૂછ એકના શીર્ષને જોડતો સદિશ. તો બોલો, દરેક કિસ્સામાં ડેલ્ટા વી સદિશ વેગના ફેરફારનો સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી આપણને મળે છે. હમણાં જ આપણે ભણી ગયા તેમ વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા એ સરેરાશ વેગની દિશામાં જ હોય છે. આ MCQ માટે યાદ રાખજો કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફાર ડેલ્ટા વી સદિશની દિશામાં હોય છે. જેમ સમયગાળા ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ વેગના ફેરફાર ડેલ્ટા વી સદિશની દિશા પણ બદલાતી જાય છે અને તેથી પ્રવેગની દિશા પણ બદલાય છે.
જેમ જેમ સમયગાળાનું મૂલ્ય ઘટતું જાય તેમ તેમ અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ સમયગાળો ઘટતો જાય તેમ તેમ ડેલ્ટા વી સદિશની દિશા પણ ઘટતી જાય છે અને પ્રવેગની દિશા પણ અહીંયા શું થાય છે, બદલાય છે. તમે બોલી શકો છો કે જેમ સમયગાળો ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય, જેમ સમયગાળા ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય તેમ તેમ ડેલ્ટા વી એટલે કે વેગના ફેરફારની દિશા પણ થોડીક તો બદલાવાની છે, પરિણામે પ્રવેગની દિશા પણ બદલાય છે. અંતમાં આપણે આકૃતિ ડીમાં શું જોઈ ગયા, સમયગાળો એકદમ નાનો લેતા ગયા, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ જેટલો થઈ જાય છે અને તેની દિશા આપણે આકૃતિમાં દર્શાવેલી છે. બોલો, આકૃતિ ડીમાં સમયગાળો નાનો હોવાથી જેને આપણે સરેરાશ પ્રવેગ કહેતા હતા એને હવે તમે તાત્ક્ષણિક પ્રવેગ કહી શકો છો. તો બોલો, સમયગાળો નાનો લેતા અહીંયા આપણને જો પીથી P1નો ગાળો મોટો હતો, એનાથી પીથી P2નો ગાળો નાનો છે, એનાથી પીથી P3નો ગાળો નાનો છે. તો P1 ગાળા કરતાં P2 ગાળો નાનો છે, P2 કરતાં P3 ગાળો નાનો છે. એના કરતાં પણ સમયગાળો અતિ સૂક્ષ્મ લેતા અહીંયા સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોવાથી અહીં જે સરેરાશ પ્રવેગ મળે છે તેને તમે તાત્ક્ષણિક પ્રવેગ કહી શકો છો. અને અહીં પ્રવેગ અને વેગ આપણને આ રીતે મળે છે. હવે બે નોંધો છે જે MCQ માટે તમારે કામની છે. નોંધ પ્રથમ, પહેલી નોંધ, એક પરિમાણમાં વેગની દિશા અને પ્રવેગની દિશા જો એક જ હોય તો ખૂણો થીટા બરાબર 0 હોય. જો વેગ v સદિશ અને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો ખૂણો થીટા 180 હોય. આમાં જો વેગ વધતો હોય તો આ પ્રવેગી ગતિ માટે આવું શક્ય છે અને આવું પ્રતિપ્રવેગી ગતિ માટે શક્ય છે. સીધી ભાષામાં વેગ અને પ્રવેગ એક દિશામાં ક્યારે હોય? પ્રવેગી ગતિ હોય. પ્રવેગી ગતિ એટલે વેગમાં વધારો થતો હોય ત્યારે આ સ્થિતિ બને છે. અને આવું ક્યારે બને? પ્રતિપ્રવેગી ગતિ એટલે વેગમાં ઘટાડો થતો હોય. તો આ એક બરાબર શબ્દ સાંભળજો કે જો પ્રવેગી ગતિ હોય તો વેગમાં વધારો થતો હોય અને તો વેગની દિશા અને પ્રવેગની દિશા એક જ હોય. આથી ખૂણો બેની વચ્ચેનો 0 બને. પરંતુ જો એક પરિમાણમાં વેગની દિશા અને પ્રવેગની દિશા વિરુદ્ધ હોય તો માનવું કે એ પ્રવેગ પ્રતિપ્રવેગ હશે અને વેગમાં ઘટાડો થતો હશે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે ખૂણો 180 બને. તો MCQ માટે યાદ રાખજો કે જો એક પરિમાણમાં વેગની દિશા અને પ્રવેગની દિશા એક જ હોય તો ખૂણો 0 બને. આવા સંજોગોમાં ગતિ પ્રવેગી હશે એટલે કે વેગમાં વધારો થતો હશે. જો એક પરિમાણમાં વેગની દિશા અને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો માનવાનું કે બેની વચ્ચેનો ખૂણો 180 હશે એટલે કે આવા સંજોગોમાં વેગમાં ઘટાડો થતો હશે અને આવી ગતિ પ્રતિપ્રવેગી હશે. નંબર 2 કે દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય એટલે કે કોઈ પણ 2 અક્ષો હોય કે કોઈ પણ 3 અક્ષો હોય તો આવા સંજોગોમાં પદાર્થની ગતિ માટે વેગ v સદિશ અને પ્રવેગ a સદિશ એની વચ્ચેના ખૂણા એ 0 થી 180 ડિગ્રીમાં ગમે તે હોઈ શકે છે. તો મેં જેવી રીતે કીધું એક પરિમાણમાં વેગ અને પ્રવેગ એક દિશામાં હોય તો ખૂણો 0, વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો 180. પરંતુ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો એ 0 થી 180 એમ ગમે તે હોઈ શકે છે. ત્રિપરિમાણમાં અથવા દ્વિપરિમાણમાં વેગ v સદિશ અને પ્રવેગ a સદિશનો વચ્ચેનો ખૂણો એ 0 અથવા 180 ડિગ્રીની વચ્ચે ગમે તે હોઈ શકે છે. તો પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે વેગના ઘટકોની ચર્ચા કરી, ત્યાર પછી સરેરાશ પ્રવેગ વિશે વાત કરી, તત્કાલીન પ્રવેગ વિશે વાત કરી, તત્કાલીન પ્રવેગના ઘટકો વિશે વાત કરી અને આ આપણે વેગના ઘટકોના સૂત્રો આપણે ભણ્યા. ઓકે, બાકીનું હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ.